મનસુખભાઈ સહિત ભાજપના તમામ 4 ઉમેદવારો બિનહરીફ। ધારી નગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ પહેલા જ ભાજપની જીતના શ્રી ગણેશ થઈ ગયા છે। ધારીના પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ સહિત ભાજપના તમામ 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ સામે માત્ર 2 જ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી। ફોર્મ ચકાસણી દરમિયાન એક ફોર્મ રદ થયું હતું અને અન્ય એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ધારી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાની પેનલ બિનહરીફ થઈ છે। આ માટે ધારી ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધારીની મુખ્ય બજારમાં ફટાકડા ફોડી મોં મીઠા કરાયા હતા। 7 વોર્ડ પૈકી 1 વોર્ડ બિનહરીફ થતા હવે 6 વોર્ડમાં ચૂંટણી યોજાશે। મનસુખભાઈ ભુવાએ બાકી રહેલા તમામ 6 વોર્ડમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીના ધારી નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે। એમાંથી આજે ચકાસણીના દિવસે એક વોર્ડ નંબર 3 જે સામેના પક્ષે જે મેન્ડેટ રજૂ ન કરવાના કારણે અને એક પાછું ખેંચી લેવાના કારણે અમે વોર્ડ નંબર 3ના 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। અમને પૂરો વિશ્વાસ છે કે ધારી નગરપાલિકાના હજી જે બાકી રહેલા વોર્ડો છે એમાં અમારા ઉમેદવારો તમામ જીતશે એવો અમને પૂરેપૂરો ધારીની જનતા ઉપર વિશ્વાસ છે। વિકાસના કામો માટે જ આ જે લોકોનો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરે છે। વિકાસના કારણે જ અમે આજે લડી રહ્યા છીએ અને જીતી રહ્યા છીએ।